નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે આ લેક્ચરમાં પાસ્ટ પરફેક્ટ ટેન્સ એટલે કે પૂર્ણ ભૂતકાળ વિશે અભ્યાસ કરીશું. મિત્રો આપણે આગળના લેક્ચરમાં સાદો ભૂતકાળ અને ચાલુ ભૂતકાળ વિશે ભણી ગયા છીએ અને આજના આ લેક્ચરમાં આપણે પૂર્ણ ભૂતકાળ એટલે કે પાસ્ટ પરફેક્ટ ટેન્સ વિશે અભ્યાસ કરીશું. તો મિત્રો સૌપ્રથમ તો આપણે પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ ક્યાં થાય છે તેના વિશે જોઈશું. પાસ્ટ પરફેક્ટ ટેન્સ એટલે કે પૂર્ણ ભૂતકાળ. હવે આપણે પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ ક્યાં થાય છે તેના વિશે જોઈશું. ઉપયોગ: કોઈ પણ પ્રકારની ક્રિયાઓ અને તેની અસર ભૂતકાળમાં જ પૂરી થઈ ગઈ હોય તેવું દર્શાવવા માટે પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ થાય છે. એટલે કે કોઈ પણ પ્રકારની ક્રિયા કે પ્રક્રિયાઓ ભૂતકાળમાં ચાલુ થઈ ગઈ હોય અને ભૂતકાળમાં જ પૂર્ણ થઈ ગઈ હોય તેવી ક્રિયાઓને અત્યારે દર્શાવવા માટે પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ થાય છે. જો મિત્રો કોઈ પણ પ્રકારની ક્રિયાઓ અને તેની અસર કોઈ પણ પ્રકારની ક્રિયાઓ અને તેની અસર ભૂતકાળમાં જ પૂરી થઈ ગઈ હોય તેવી ક્રિયાઓ કે પ્રક્રિયાઓને અહીં અત્યારે દર્શાવવા માટે કે બોલવા માટે પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ થાય છે. પૂર્ણ ભૂતકાળના ગુજરાતી વાક્યોની અંદર વાક્યના છેડે હતો, હતા, હતું કે હતી જેવા શબ્દ આવતા હોય છે. દાખલા તરીકે હું મંદિરે ગયો હતો, હું શાળાએ ગયો હતો, અમે ક્રિકેટ રમ્યા હતા, અમે સવારમાં ચાલવા માટે ગયા હતા, અમે ભોજન કરી લીધું હતું, અમે રાજકોટ ગયા હતા. અહીં આવા વાક્ય દર્શાવવા માટે પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ થાય છે. તો મિત્રો હવે આપણને પ્રશ્ન થાય કે આવા પ્રકારના વાક્ય કેવી રીતે બનાવવા? તો આવા વાક્ય બનાવવા માટે સૌપ્રથમ આપણે પૂર્ણ ભૂતકાળની વાક્ય રચના જોઈશું. વાક્ય રચના: સબ્જેક્ટ વત્તા હેડ વત્તા V3 વત્તા ઓબ્જેક્ટ વત્તા અધર વર્ડ. જો મિત્રો પાસ્ટ પરફેક્ટ ટેન્સ એટલે કે પૂર્ણ ભૂતકાળની વાક્ય રચના છે સબ્જેક્ટ વત્તા હેડ વત્તા V3 વત્તા ઓબ્જેક્ટ વત્તા અધર વર્ડ. સબ્જેક્ટ એટલે કે કર્તા, સબ્જેક્ટ એટલે કર્તા. કર્તા તરીકે I, we, you, he, she, it, they કે કોઈ એક વચન કે બહુવચનનું નામ હોય છે. એટલે કે કર્તા તરીકે I, we, you, he, she, it, they કે કોઈ એક વચન કે બહુવચનમાં નામ હોય છે. સ્ટેપ બીજું છે હેડ. કર્તા પછી પૂર્ણ ભૂતકાળમાં હેડ વપરાય છે. હેડ પછી V3 એટલે કે મુખ્ય ક્રિયાપદનું V3 વાળો રૂપ વત્તા ઓબ્જેક્ટ, ઓબ્જેક્ટ એટલે કર્મ વત્તા અધર વર્ડ, અધર વર્ડ એટલે કાળદર્શક શબ્દો. તો મિત્રો હવે આપણે અહીં તેના થોડાક વાક્ય જોઈશું. વાક્ય રચના પ્રમાણે તેના વાક્ય જોઈશું. પ્રથમ વાક્ય છે I had played cricket. એટલે કે હું ક્રિકેટ રમ્યો હતો. જો મિત્રો આ વાક્યમાં સબ્જેક્ટ એટલે કે કર્તા તરીકે I છે, I એટલે હું. પછી બીજા સ્ટેપમાં છે હેડ, હેડ નું હેડ. ત્રીજા સ્ટેપમાં છે V3 એટલે કે મુખ્ય ક્રિયાપદનું V3. તે છે પ્લેડ, મુખ્ય ક્રિયાપદ છે પ્લે
અને તેનું V3 થાય પ્લેડ. પ્લે એટલે રમવું અને પ્લેડ એટલે રમ્યો હતો એ રીતે. અને ઓબ્જેક્ટ તરીકે છે ક્રિકેટ. એટલે કે હું ક્રિકેટ રમ્યો હતો. અહીં કોઈ પણ પ્રકારની ક્રિયાઓ ભૂતકાળમાં ચાલુ થઈ હોય અને ભૂતકાળમાં જ પૂર્ણ થઈ ગઈ હોય તેવા વાક્યોને દર્શાવવા માટે પૂર્ણ ભૂતકાળ વપરાય છે. બીજો વાક્ય છે she had called me. એટલે કે તેણીએ મને ફોન કર્યો હતો. તેણીએ મને ફોન કર્યો હતો. અહીં સબ્જેક્ટ તરીકે સી છે અને બીજા સ્ટેપમાં હેડ નું હેડ. ત્રીજું સ્ટેપ છે V3. મુખ્ય ક્રિયાપદ નો V3 એટલે તે છે કોલ્ડ. મુખ્ય ક્રિયાપદ છે કોલ અને તેનો V3 કોલ્ડ. ઓબ્જેક્ટ તરીકે મી. એટલે કે સી હેડ કોલ્ડ મી એટલે કે તેણીએ મને ફોન કર્યો હતો. જો મિત્રો રમ્યો હતો, ફોન કર્યો હતો, વાક્યની પાછળ હતો, હતા, હતી તેવા શબ્દ આવે છે. ત્રીજું વાક્ય છે કુલદીપ હેડ સંગ ધ સોંગ. એટલે કે કુલદીપે ગીત ગાયું હતું. કુલદીપે ગીત ગાયું હતું. કર્તા તરીકે કુલદીપ છે. હેડ નો હેડ V3 તે છે સંગ. V3 તે છે સંગ. સંગ એટલે ગાયું હતું અને સિંગ એટલે ગાવું. સિંગ એટલે ગાવું. સિંગ તે મુખ્ય ક્રિયાપદ છે અને સિંગ નું V3 તે છે સંગ. ધ સોંગ ઓબ્જેક્ટ તરીકે છે ધ સોંગ. કુલદીપ હેડ સંગ ધ સોંગ એટલે કે કુલદીપે ગીત ગાયું હતું. ચોથું વાક્ય છે he had bought the pen. અહીં કર્તા તરીકે છે he. હેડ નો હેડ મુખ્ય ક્રિયાપદ નો V3 એટલે કે મુખ્ય ક્રિયાપદ બાય નું V3 થાય બોટ. બાય એટલે ખરીદવું અને બોટ એટલે ખરીદ્યું. ઓબ્જેક્ટ તરીકે છે the pen એટલે કે he had bought the pen એટલે કે તેણે પેન ખરીદી હતી. પાંચમું વાક્ય છે we had watched the movie. એટલે કે અમે ફિલ્મ જોઈ હતી. અમે ફિલ્મ જોઈ હતી. અહીં સબ્જેક્ટ તરીકે વી છે. હેડ નો હેડ V3 તરીકે છે વોચડ. વોચ એટલે જોવું અને તેનું V3 થાય વોચડ. ઓબ્જેક્ટ તરીકે છે ધ કર્મ. તો મિત્રો અહીં પૂર્ણ ભૂતકાળમાં જે ક્રિયા કે પ્રક્રિયાઓ ભૂતકાળમાં ચાલુ થઈ હોય અને ભૂતકાળમાં જ પૂર્ણ થઈ ગઈ હોય તેવી ક્રિયાઓ કે પ્રક્રિયાઓને અત્યારે દર્શાવવા માટે કે બોલવા માટે પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ થાય છે. અને ભૂતકાળના અને પૂર્ણ ભૂતકાળના વાક્યોની અંદર હતો, હતી, હતું, હતા જેવા શબ્દો આવતા હોય છે. અને તેની વાક્ય રચના છે સબ્જેક્ટ વત્તા હેડ વત્તા V3 વત્તા ઓબ્જેક્ટ વત્તા કર્મ. સૌપ્રથમ કર્તા હોય છે. કર્તાની પછી હેડ આવે છે. પછી આવે છે V3. V3 એટલે મુખ્ય ક્રિયાપદનું V3. પછી આવે છે ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ એટલે કર્મ અને છેલ્લે અધર વર્ડ. તો મિત્રો અહીં પૂર્ણ ભૂતકાળ એ પૂર્ણ થાય છે. જો મિત્રો તમે અમારી ચેનલમાં નવા આવ્યા હો તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો જેથી તમને રોજ અવનવા આવા વિડીયો મળતા રહે. આભાર.